સ્ટાર્ટ. પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડનું જે વિધેયક સભાગૃહ સમક્ષ માનનીય મંત્રીશ્રીએ રજૂ કર્યું છે એ વિધેયકનો વિરોધ કરવાનો પ્રશ્ન ઊભો થતો નથી, કારણ કે આ એક ખૂબ જરૂરી વિધેયક છે. 2 વર્ષ પહેલાં આ વિધેયક સભાગૃહમાં રજૂ કરવામાં આવેલ, તે પછી આજ સુધી આ વિધેયક આવી શક્યું નથી. તેનું દુઃખ આપણે જરૂર લગાડીએ, પણ આખરે એ આવ્યું છે એ આવકારદાયક છે. પણ તેમાં કેટલીક ક્ષતિઓ, ભયસ્થાનો, મુશ્કેલીઓ ઊભી થવાના સંભવ તરફ હું માનનીય મંત્રીશ્રીનું ધ્યાન ખેંચવા માંગુ છું. આ વિધેયક મોડું આવ્યું એના પરિણામે ક્યાં ક્યાં શું બન્યું એ અંગે મંત્રીશ્રીને કેટલીક માહિતી આપવા માંગુ છું. આ વિધેયકમાં નગરપાલિકાવાળા શહેરો અને કેન્ટોનમેન્ટ વિસ્તારને બાકાત રાખવામાં આવેલ છે, પરંતુ જે નગરો અને તાલુકાના મથકોને નગરપાલિકા મળશે તેમને આ વિધેયક લાગુ પડી શકશે નહીં, કારણ કે ત્યાંની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ નગરપાલિકાની વ્યાખ્યામાં આવી જશે. આવા સંજોગોમાં હું એવી આશા રાખતો હતો કે એકલા નાના નગરો નહીં, પણ કોર્પોરેશન સિવાયના બધા શહેરોને આ વિધેયક લાગુ પાડવું જોઈતું હતું, કારણ કે કોર્પોરેશન સિવાયના શહેરી વિસ્તારના પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થાના પ્રશ્નો હલ કરવાના બાકી છે. તદુપરાંત હું બીજી એક વાત કરવા માંગુ છું કે સૌરાષ્ટ્ર વિભાગની અંદર 32 શહેરોની પાણી પુરવઠાની અને ગટર યોજનાનો અમલ કરવાની યોજના વિચારાઈ હતી. એનો અમલ આજે થઈ શક્યો નથી. સૌરાષ્ટ્રની એ 32 શહેરોની યોજનાઓની કામગીરી સૌરાષ્ટ્ર રાજ્યના વખતમાં નક્કી થઈ હતી. એ કામગીરી લાંબા સમયથી ખોરંભે પડી છે. આ ખાસ કામગીરી માટે આ બોર્ડની જ્યારે રચના થઈ રહી છે, ત્યારે આપણે એટલી આશા જરૂર રાખીએ કે એ ખોરંભે પડેલી કામગીરી બોર્ડ વહેલાસર શરૂ કરશે. બીજી વાત મારે આ યોજનાના વહીવટી ખર્ચ અંગે કરવાની છે. તે અત્યારે કોઈપણ શહેરમાં કોઈપણ ગટર યોજના કે પાણી પુરવઠા યોજના કરવાની હોય અને સરકાર જો એનો અમલ કરે તો 17.5% વહીવટી ખર્ચ રાજ્ય લે છે. વિધેયકમાં જણાવેલી યોજનાઓના અમલ માટે વહીવટી ખર્ચ કેટલો લેવામાં આવશે તે વિધેયકમાં દર્શાવ્યું નથી. સમાપ્ત.